તો ગાઈઝ આપણે હાલ કોઈ કોમ નહોતું, ઘરે આવ નવરા બેઠો હતો તો યાદ આવ્યું કે લાવ ઘઉંના લાડુ બનાવો મસ્ત ચોખા ઘીના. તો એકદમ ચોખા ઘીના લાડુ બનાવો છો ઘઉંના. જુઓ મૂઠીએ તળવાનું ચાલુ છે. આ બાજુ મિક્સરથી પીસવાનું એક બાજુ. અને અહીંયા નિયાંશ મોબાઈલ જોવે. તો આપણે હવે કામકાજ ચાલુ છે. કેવા લાડુ બનશે ફાઇનલ તમને બતાવશું. તો અને આપણે કોઈ વ્રત બીજા છે નહીં, ખાલી એમને શોખથી બનાવીને ખાવા માટે બનાવવાના છે એટલે બનાવીએ છીએ. તો ગાઈઝ આપણે ફાઇનલી લાડુ બનીને રેડી થઈ ગયા છે અને તમને બતાવું કેવા બન્યા છે. કમેન્ટ કરજો. જો બધું ફેદેલું પડ્યું છે હજી તો.